જોઈએ 29 જાન્યુઆરી 2026ના કરંટ અફેર, આજના મહત્વના સમાચાર. બરાબર, રાષ્ટ્રીય સમાચારમાં શું છે? સંસદનું બજેટ જાહેર કર્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધનના એમને 1 ફેબ્રુઆરી નાણામંત્રી નિર્મલા સીતારમણ સતત 9મી વખત કેન્દ્રીય બજેટ શરૂ કરશે. એટલે ઇમ્પોર્ટન્ટ શું છે આમાં? તો કે 9મી વખત કેન્દ્રીય બજેટ રજૂ થશે. ગ્રીન નેશનલ હાઈવે કોરિડોરમાં શું છે ઇમ્પોર્ટન્ટ? તો કે રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ 731 કિલોમીટર લાંબા ગ્રીન નેશનલ હાઈવેનું વર્લ્ડ બુક સાથે કરાર થયા. એટલે યાદ રાખવાનું, વર્લ્ડ બુક સાથે કરાર ક્યારે થયું છે? તો કે શેના પર? તો ગ્રીન નેશનલ હાઈવે કોરિડોર. બરાબર, આગળ જોઈએ બીટિંગ રિટ્રીટ સેરેમની. એટલે સાંજે વિષય ચોક ખાતે બીટિંગ રિટ્રીટ યોજાશે. બરાબર, 50-47 મ્યુઝિકલ ડ્રોનું આકર્ષણ રહેશે. આમાં કશું નથી, ખાલી ઇમ્પોર્ટન્ટ એ છે કે બીટિંગ રેટિંગ સેરેમની ક્યાં યોજાશે. તો કદાચ પૂછી શકે, બાકી ઇમ્પોર્ટન્ટ નથી. પણ યાદ રાખવાનું, કદાચ ABCD ઓપ્શનમાં કયા વિધાનો સાચું છે એમાં પૂછાઈ શકે. આંતરરાષ્ટ્રીય ન્યૂઝમાં છે તો ગ્લોબલ ટ્રાન્સપરન્સી ઇન્ડેક્સમાં શું છે? તો કે ભારતનો ક્રમ સુધરીને 79 સ્થાને પહોંચ્યો છે. ગયા વર્ષે 85 હતો. તો આ વસ્તુ કદાચ મોસ્ટ IMPમાં પૂછાઈ શકે છે. આવનારી GPSC એક્ઝામમાં, ટેટની એક્ઝામમાં, CCCની એક્ઝામમાં પૂછાઈ શકે છે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં જોઈએ તો દાવોસ ખાતેની ગ્લોબલ એલાયન્સ ફોર ઇક્વિટીમાં નેતૃત્વ કરવાની જાહેરાત બહાર પડી છે. બરાબર, આગળના ન્યૂઝ જોઈએ તો ગુજરાતમાં ન્યૂઝ જોઈએ સ્ટેટ બજેટ 2026માં સૌથી મોટું બજેટ રજૂ કરે તેવી શક્યતા છે. કેટલું? તો કોણ રજૂ કરશે? તો નાણામંત્રી કનુભાઈ દેસાઈ 3.5 લાખ કરોડનું વધુ અત્યાર સુધીનું સૌથી મોટું રજૂ કરે તેવી શક્યતા છે. ધોલેરા SIRમાં શું છે? તો કે ઇન્વેસ્ટમેન્ટ વિઝનમાં ટાટાએ શું કર્યું છે? ટ્રાયલ રન સફળતાપૂર્વક પૂરું પાડ્યું છે. બરાબર, અને હબ તરીકે પણ ઉભરી આવ્યું છે. તારંગા હિલ અંબાજી રેલવેમાં શું છે? તો કે ટર્નિલરનું કામ આજે રાજ્યપાલ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું છે. બરાબર, આ કદાચ પૂછાઈ શકે કે કયું હિલ અંબાજી રેલવેમાં ચાલુ થયું છે? તો તારંગા આવે જવાબ, યાદ રાખજો. બરાબર, છેલ્લું અને અંતિમ જોઈએ તો આપણે રમતગમતમાં જોઈએ. ઓસ્ટ્રેલિયન ઓપન્સ 2026માં શું છે? તો કે નોવેક જોવેકની સેમીફાઇનલમાં પહોંચી ગયો છે અને ડબલ્સ ક્વાર્ટર ફાઇનલ સુધી પહોંચી છે. બરાબર, મિક્સ ડબલ્સ ક્વાર્ટરમાં પહોંચી છે. ખેલ મહાકુંભ 2.0ની શક્યતા છે. રાજ્ય સ્તરની સ્પર્ધાઓ અંતિમ તબક્કો શરૂ થયો છે. બરાબર, હવે જોઈશું આપણે એના પ્રશ્નો. બરાબર, કે એમાંથી કેવા લેવાના પ્રશ્નો પૂછાઈ શકે છે. 5 MCQ પ્રશ્નો છે. જોઈએ GPSC લેવલના 5 MCQ, GPSC ટેટ બધી કોમ્પિટેટિવ એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે. 29 જાન્યુઆરીના કરંટ અફેર્સ જોઈ રહ્યા છે. બરાબર, ઓલરેડી આનો વિડીયો જે કરંટ અફેરના ન્યૂઝ છે ઇમ્પોર્ટન્ટ એ 29 જાન્યુઆરીનો મેં ઓલરેડી વિડીયો અપલોડ કર્યો છે. તમારે જોવો હોય તો જોઈ શકો છો. બરાબર, ગ્રીન નેશનલ હાઈવે કોરિડોર પ્રોજેક્ટ માટે ભારત સરકારે કઈ સંસ્થા પાસે લોન કરાર કર્યા છે? તો શું જવાબ આવશે? તો કે વર્લ્ડ બેંક સાથે એને કર્યા છે. જવાબ બી રાઈટ આન્સર છે. આગળનો પ્રશ્ન જોઈએ. ભ્રષ્ટાચાર ધારણા સૂચકાંક 2026માં ભારતનો ક્રમ કયો રહ્યો હતો? તો શું જવાબ આવશે? તો કે 79. અને ગયા વર્ષે કયો હતો? તો ગયા વર્ષે 2025માં કયો હતો? તો કે 85નો આંક હતો. બરાબર, આની ઓલરેડી હું PDF અપલોડ કરી દઈશ 10 વાગે, તો તમારે જોવી હોય તો તમે જોઈ શકો છો. બરાબર, તો એક્ઝામ ઓરેકલ ચેનલ પર તમને મળી જશે. બરાબર, ટેલિગ્રામ પર સર્ચ કરજો અથવા ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું લિંક પણ સેન્ડ કરી દઈશ. આગળનો પ્રશ્ન જોઈએ. ગુજરાત બજેટ 2026ના સંદર્ભે નીચેના વિધાનો તપાસો. તો શું સાચું છે? નાણામંત્રી કનુભાઈ દેસાઈ સતત ચોથી વખત બજેટ રજૂ કરશે? તો કે હા, સાચું છે. સૌર ઉર્જા અને ગ્રીન હાઇડ્રોજન માટે વિશેષ ફાળવણીની શક્યતા છે. હા, કારણ કે હવે ધીરે ધીરે ડેવલપ થઈ રહ્યું છે સૌર ઉર્જા અને ગ્રીન હાઇડ્રોજન માટે. એટલે આપણે શું થશે? A અને B બંને સાચા જવાબ હશે. એટલે C ઓપ્શન આપણો સાચો જવાબ આવશે. આગળનો પ્રશ્ન જોઈએ. બીટિંગ રિટ્રીટ સેરેમની કઈ તારીખે યોજવામાં આવે છે? શું આવશે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. તો કે 29 જાન્યુઆરીએ. બરાબર, આગળનો પ્રશ્ન જોઈએ. ભારતમાં કયા રાજ્યમાં પ્રથમ ખાનગી સેટેલાઇટ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપી રહ્યું છે? શું આવશે જવાબ? તો કે ગુજરાતમાં સ્થાપી રહ્યું છે. અંતિમ પ્રશ્ન હતો, પૂરો થયો. પ્લીઝ ડેલી આવા વિડીયો અને કરંટ અફેર્સ જોવા માટે હમણાં જ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારા જે બી મિત્રો મંડળ તૈયારી કરતા હોય એને રીલ શેર અને વિડીયો શેર કરી દેજો. થેન્ક યુ સો મચ.